એઝોસ્પર્મિયા ઇન્ફર્ટાઇલ કપલ મારી પાસે આવે છે અને કહે છે મેં ઓપરેશન કરાવ્યું છતાં મારામાં શુક્રાણુ નથી, હવે શું કરવું? તો દર્શક મિત્રો, એઝોસ્પર્મિયા ઘણા બધા કારણોસર હોઈ શકે છે. એની અંદર લાઇફસ્ટાઇલ એ એટલું મેજર કારણ નથી હોઈ શકતું. આપણે ઘણી વખત ડિસ્કશન કર્યું એમ પ્રી ટેસ્ટિક્યુલર, પોસ્ટ ટેસ્ટિક્યુલર અને ટેસ્ટિક્યુલર. ટેસ્ટિક્યુલરમાં આજે આપણે વાત કરીએ મારા ઓપરેશન કરાવ્યા છતાં શુક્રાણુઓ આવતા નથી. ઘણી વખત એબ્સન્સ ઓફ વાસ ડેફરન્સ, સેમિનલ વેસલ્સમાં ક્યાંક ઓબ્સ્ટ્રેક્શન અથવા તો ઇન્ફેક્શન. ઓપરેશન કરાવ્યું, વેરિકોઝિલના પણ ઓપરેશન કરાવી લીધા અને જ્યારે શુક્રાણુઓ આવતા નથી ત્યારે અમને આપ કઈ રીતે ઉપયોગી થશો? તો દર્શક મિત્રો, હું આપને જણાવીશ. એઝોસ્પર્મિયા ચાહે ટેસ્ટિક્યુલર, પોસ્ટ ટેસ્ટિક્યુલર અથવા તો ટેસ્ટિક્યુલર હોય, આયુર્વેદ એક એવો ખજાનો છે, આયુર્વેદ એક એવું શાસ્ત્ર છે કે જેની અંદર એઝોસ્પર્મિયા માટે સિવાય કે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ જ ના હોય અથવા તો રિપ્રોડક્ટિવ ઓર્ગન્સમાં ટેસ્ટિસમાં જ પ્રોબ્લેમ હોય તો આપણે નથી કરી શકતા. પરંતુ જ્યારે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ આપણા નોર્મલ છે ત્યારે આયુર્વેદ એ પાયાની સારવાર છે, આયુર્વેદ એ એની ધરોહર છે. આયુર્વેદની અંદર આ સારવાર કરવાથી આપણે ખૂબ જ સારા પરિણામો મેળવીએ છીએ. એઝોસ્પર્મિયાના દર્દીઓ પોતાના જ સ્પર્મ દ્વારા આયુર્વેદની ટ્રીટમેન્ટથી પિતા બની શકે છે. તો દર્શક મિત્રો, એઝોસ્પર્મિયા એટલે બિલકુલ રસ્તો બંધ છે, હું પિતા નહીં બની શકું, ના. આપ નિશ્ચિત રૂપે આપના જ સ્પર્મ દ્વારા પિતા બની શકો છો, નોર્મલ રીતે પણ અને આયુર્વેદની દવાઓ કર્યા પછી અનેક તકનીકો દ્વારા. તો દર્શક મિત્રો, એઝોસ્પર્મિયા અને આયુર્વેદ એક સક્સેસફુલ સારવાર. આ સમસ્યાના સમાધાન માટે આખો એપિસોડ GTPL ગુજરાતીમાં જોઈ શકો છો અને અમારી GTPL ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ પારિવારિક મનોરંજનથી ભરપૂર વિડીયો જોવા માટે GTPL ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.